भरूच जिले में इन दिनों आधार कार्ड के लिए लोगों को भारी दिक्कत का सामना उठाना पड़ रहा है। जब से भारत सरकार ने रसोई गैस में मिलने वाली छूट को सीधे खाते में जमा करने का आदेश दिया तथा आधार कार्ड को एक भारतीय होने का मजबूत प्रमाण पत्र का आदेश दिया, तब से आधार कार्ड के लिए लोगों में तड़ापड़ी का माहौल देखा गया है। यह देखा गया है कि भरूच में पूरा स्टाफ न होने के कारण आधार कार्ड बनवाने वाले लोगों को भारी दिक्कत का सामना करना पड़ रहा है। वहां पर लंबी लंबी लाइन देखी जा रही है। मारू नाम राजेश पंडित। एक्चुअली आ फॉर्म मारू नहीं, हूँ एक मारा रिलेटिव्सનું ફોર્મ અહીંયા જમા કરવા આવેલો છું। કલેક્ટર ઓફિસમાં બે ધક્કા ખાધા। એ લોકો કહે છે કે હમણાં હવે ટાઈમ ઓવર થઈ ગયો છે, તમને 2 દિવસમાં તારીખ જણાવવામાં આવશે। કાલે સવારે ગયા તો કે સાંજે 4 વાગે ડિક્લેર કરવામાં આવશે કે આ ફોર્મ ક્યાં કલેક્ટ કરવામાં આવશે। એટલે પબ્લિકને આ એક સરળતા પડે એને બદલે આ લોકો પબ્લિક કઈ રીતે હેરાન થાય એ રીતના ધંધા કરી રહેલા છે। આજે 10:30નો ટાઈમ બધાને આપવામાં આવેલો। પબ્લિક લગભગ 9 વાગ્યાની આવી હશે, હું એવું માનું છું। લાઈનમાં અહીં આવ્યા 10:30 વાગે, બહારનો ગેટ બંધ હતો। 11:30 સુધી કોઈ અહીંયા ફોર્મ કલેક્ટ નથી કર્યા। અમે કલેક્ટર ઓફિસમાં પૂછ્યું કે આ ભાઈ કઈ એજન્સી કામ કરે છે, એ લોકો અહીંયા કોઈ માણસ નથી આવ્યું। તો કલેક્ટર ઓફિસે કોઈ મનીષાબેન કરીને નામ આપવામાં આવેલું છે। મનીષાબેનનો મોબાઈલ અત્યારની તારીખે બી, આજના સમયે બી અત્યારે બંધ છે। હું એમના સતત કોન્ટેક્ટમાં છું કે ભાઈ એજન્સીનું નામ આપો, એનો કોન્ટેક્ટ નંબર આપો। અત્યારે અહીંયા ખાલી ફોર્મ કલેક્ટ કરીને પાછા ઘરે મોકલે છે કે હવે આ તારીખે આવજો। એટલે જો ડબલ આ રીતે પબ્લિકને હેરાન જ કરવાની, આ તો ઠીક છે। ત્યાં ગાડી પેલી મા યોજનામાં બી તમે જુઓ કે માણસો કેવી રીતે સવારના નાના છોકરાને લઈને આવી અને એ કાર્ડ મેળવવા માટે, એક એમની ફેસિલિટી મેળવવા માટે આખા દિવસો બગાડે છે। તો એક વિનંતી કરવાની સરકારને કે આ જે કોઈ એજન્સીઓ છે એને કે પબ્લિકને ઓછામાં ઓછી તકલીફ પડે એ રીતનું કોઈ સોલ્યુશન લાવો। આનો કોઈ મતલબ નથી। બસ એ લોકો તો કોઈ આવ્યા જ નતા। ઇન્સ્ટ્રક્શન ક્યાંથી મળે? એ લોકો 11:30 આવ્યા, ત્યારથી હવે લાઈન ધીમે ધીમે અંદર જાય છે। કેટલા લોકો તમારી સાથે ઉભા છે? હવે એની કોઈ ગણતરી જ નથી। 500 થી એ વધારે। વ્યવસ્થા કેવી છે? વ્યવસ્થા બિલકુલ જ નથી। બસ લાઈનમાં ઉભા રહ્યો, ધીમે ધીમે અંદર જાય છે। હવે એ લોકો અંદર શું કરે છે, પાછા ફોટા નથી પાડતા। ફોટા માટે બીજી તારીખ આપે છે। તમારી શું માંગ છે? હવે એક જ દિવસે બધું કામ પતું હોય તો લોકોનો ટાઈમ અને દિવસ ના બગડે।